છે કે કાલે આપની રિવોલ્વર બી ખેંચી લે આ એ ટાઈપના છે એ પોતાની વાત કરતી હોય તું તારી કરી ગુંડા જેવી તો તું છે તરીકે આ તો ઓફિસરની રીતે રોજ ગુંડા નહીં જવાનું અને તું તારી કેમ કરો હિરલ ઠાકરની પાટણમાં પોસ્ટિંગ બાદથી સતત વિવાદનો દોર શરૂ થયો છે। અમારી વાત સાંભળવામાં ન આવતી હોવાની વાત ત્યારે રજૂઆત કરનારે કરી છે। પાટણમાં નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। ફરી એક વખત પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર ચર્ચાની અંદર આવ્યા છે। અનેક વખત ચર્ચાની અંદર રહેલા પાટણના ચીફ ઓફિસર ફરી એકવાર ચર્ચાની અંદર આવતા અનેક સવાલો ઉઠ્યા છે। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર ફરી એકવાર ચર્ચામાં। હિરલ ઠાકરની પાટણમાં પોસ્ટિંગ બાદથી સતત વિવાદનો દોર શરૂ થયો છે। પોલીસની હાજરીમાં રજૂઆત કરનાર સામે અધિકારીનું દાયિત્વભર વર્તન સામે આવ્યું છે। નગરપાલિકા કચેરીમાં બોલાચાલીનો એક વિડીયો વાયરલ થયો છે। અમારી વાત સાંભળવામાં ન આવતી હોવાની વાત ત્યારે રજૂઆત કરનારે કરી છે। ચીફ ઓફિસરે રજૂઆત કરનારાઓને ગુંડા કહેતા મામલો ગરમાયો છે। જો કે ચીફ ઓફિસરના વર્તન સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। નગરપાલિકાના ચીફ ઓફિસર સામે સ્થાનિકોમાં નારાજગી છે। પાટણમાં નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। કચેરીમાં થયેલા વિવાદનો વિડીયો વાયરલ થતા હવે ચર્ચાનો વિષય બન્યો છે કે પાટણની અંદર શું ચાલી રહ્યું છે। જો કે થોડા સમય પહેલા જ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર અને સાથે જ ધારાસભ્ય કિરીટ પટેલનો પણ વિવાદ એ ચર્ચાની અંદર આવ્યો હતો। જો કે ફરી એક વખત હિરલ ઠાકર ચર્ચાની અંદર આવ્યા છે। શું ઘટના બની અને શું એ વાયરલ વિડીયોની અંદર વાતચીતો થઈ રહી છે, અચાનક પોલીસ વચ્ચે પડતા શું કઈ ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા, જુઓ એ પણ। એવા ગુંડા છે કે કાલે આપની રિવોલ્વર બી ખેંચી લે આ એ ટાઈપના છે। એમને સબક તો એમને કાયદો છે એ પોતાની વાત કરતી હોય તું તારી કરી ગુંડા જેવી તો તું છે અને અમને ગુંડા કહે છે શું તું તારી કેમ કરો આ તો જાઓ બતાવો તમારું છે મારું નહીં તરીકે આ તો ઓફિસરની રીતે રોજ ગુંડા નહીં જવાનું અને તું તારી કેમ કરો એવા ગુંડા છે કે કાલે આપની રિવોલ્વર બી ખેંચી લે આ એ ટાઈપના છે। એમને સબક તો એમને કાયદો છે એ પોતાની વાત કરતી હોય તું તારી કરી ગુંડા જેવી તો તું છે અને અમને ગુંડા કહે છે શું તું તારી કેમ કરો આ તો જાઓ બતાવો તમારું છે મારું નહીં તરીકે આ તો ઓફિસરની રીતે રોજ ગુંડા નહીં જવાનું અને તું તારી કેમ કરો ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।